નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા પ્રશ્ન વિશે વાત કરવાની છે. જે પ્રશ્ન લગભગ દરેક નવા ક્રિએટર અને દરેક જે નવો બિઝનેસમેન હશે જે વિડીયો બનાવતો હશે એના મનમાં આવતો હશે. અને એ પ્રશ્ન છે કે રોજ રોજ નવું કન્ટેન્ટ કે રોજ રોજ વિડીયો માટે નવો આઈડિયા ક્યાંથી ગોતવો આપણે, બરોબર? તો હું તમને એમ કહું ને કે જે નવા ક્રિએટર છે, જે નવા બિઝનેસમેન છે, એ લગભગ વિડીયો બનાવવાનું શરૂ કરશે ને એટલે 4-5 દિવસ સુધી બહુ ઉત્સાહથી શરૂ કરશે. 4-5 દિવસ સુધી બહુ નવો કન્ટેન્ટ ગોતીને ક્યાંકથી લાવશે, ગમે ત્યાંથી ગોતી આવશે, ગમે ત્યાંથી વિડીયો બનાવીને મૂકી દેશે. પણ 4-5 દિવસનો ટાઈમ વહી જશે ને એટલે એના મગજમાં એવું થશે કે હારો હવે મારી પાસે પોસ્ટ કરવા માટે કંઈ નવું નથી, માણસોને હું ગમશે, હું પોસ્ટ કરું, આવા બધા પ્રશ્ન થતા હોય છે, બરોબર? પણ હું તમને એમ કહું ને કે આ વિડીયો બનાવવાનો જે આઈડિયા છે ને, એ પ્રશ્ન એવો નથી કે તમને આઈડિયા નથી આવતો. પ્રશ્ન મેઇન એ છે કે તમને પરફેક્ટ આઈડિયા જોવે છે. અને પરફેક્ટ આઈડિયા ક્યારેય કોઈને આવવાનો નથી મને આવવાનો, નથી કોઈ બીજા ક્રિએટરને આવવાનો. અને તમે કદાચ એવું વિચારતા હોય કે જે સફળ ક્રિએટરો છે, જે સફળ બિઝનેસમેન છે, એ રોજ રોજ નવા આઈડિયા ક્યાંથી લાવતા હશે. અને પરફેક્ટ આઈડિયા એવા હોય એ લોકો પાસે કે એમનો વિડીયો હિટ જ જતો હોય, બરોબર? પણ હું તમને એમ કહું કે એ લોકો ક્યારેય પરફેક્ટ આઈડિયા ગોતવાના નથી. હું એ પરફેક્ટ આઈડિયા ગોતતો નથી, એ લોકો ગોતવાના નથી, અને તમે ન ગોતો. પરફેક્ટ આઈડિયા ગોતવાની કાંઈ જરૂર નથી. આપણે શું કરવાનું છે કે આપણી રોજિંદા જીવનમાં જે ઘટનાઓ છે, જે રોજિંદું જીવન છે તમારું, એમાંથી જ તમે કન્ટેન્ટ ગોતો અને એના વિડીયો બનાવો તો એ તમારે વધારે ચાલશે, બરોબર? ઉદાહરણ તમને હું આપું એક, કે તમે એક બુક સ્ટોરના ઓનર છો, તો તમારે કેવો તમે એવો વિડીયો બનાવી શકો કે તમારા સ્ટોરની જે સૌથી વધારે વેચાતી બુક છે એના તમે રિવ્યૂ આપી શકશો. તમારે ત્યાં સ્ટુડન્ટ જે આવતા હોય એને તમે સજેશન આપી શકો કે ભાઈ આ બુક તારી માટે સારી રહેશે, આ બુક તારી માટે કેવી રહેશે, શેના માટે કઈ બુક જરૂરી છે, એ બધા તમે પોસ્ટ કરી શકો. તમે તમારા જે કસ્ટમર તમારા શોપ ઉપર આવે છે એ બધા કસ્ટમરના રિવ્યૂ લ્યો, એનો વિડીયો બનાવો, વિડીયો બનાવીને પોસ્ટ કરી દો, બરોબર? પછી તમે કોઈક નવી ઓફર આપો છો તમારા સ્ટોરમાં, તો એ નવી ઓફરનો વિડીયો બનાવીને પોસ્ટ કરી દો, બરોબર? તો આવા ઘણા બધા આઈડિયા તમને તમારી રોજિંદી જિંદગીમાંથી, જે રોજિંદી તમારી કાર્ય પદ્ધતિ છે એમાંથી તમને મળી જવાના છે. પછી તમે બીજો કોઈ તમે બિઝનેસ કરો છો, તો એ બીજા બિઝનેસમાં માનો કે તમે મોબાઈલની દુકાન ચલાવો છો, તો મોબાઈલની દુકાનમાંથી તમે નાની સ્ક્રિપ્ટો, તમે મોબાઈલ રિપેરિંગનું છે, બેસ્ટ એસેસરીઝનું છે, એ બધી તમે સ્ક્રિપ્ટો બનાવી શકશો તમે, બરોબર? અને આ બધા વિડીયો તમે પોસ્ટ કરી શકશો. તો હવે હું તમને એમ કહું ને કે આ એક ટોપિક એવો છે ને કે કસ્ટમરના રિવ્યૂ છે, તમારી બેસ્ટ ઓફર છે, તમારી બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે, આ બધા ટોપિકમાંથી તમે 5-5, 10-10 રીલ તો આરામથી તમે બનાવી લેશો, બરાબર? તો અત્યારે હવે તમે કોઈ પરફેક્ટ આઈડિયાની રાહ ન જોતા, આ જે તમારું રોજિંદુ લાઈફસ્ટાઈલ છે ને એમાંથી તે કન્ટેન્ટ ગોતીને પોસ્ટ કરવા માંડો, બરોબર? અને આ તમને એટલા માટે હું કહું છું કે ઘણા ક્રિએટરો છે ને એ કન્સિસ્ટન્સી ખોઈ નાખે છે. એક આવા વિચાર આવે ને કે મારી પાસે કાંઈ છે નહીં, કાંઈ પોસ્ટ શું કરવું, મારે આ છે તે છે, એના લીધે એ કન્ટિન્યુ વિડીયો નથી મૂકી શકતા. અને એના લીધે પ્રશ્ન એ થાય છે કે એ લોકોને રીચ નથી આવતી, વિડીયોમાં વ્યૂ નથી મળતા. તો આ બધા પ્રશ્નનું એક જ સોલ્યુશન છે કે રોજને રોજ કંઈક પોસ્ટ કરતા રહ્યો તમે, બરોબર? હવે આપણે ફરીવાર નવા વિડીયોમાં એક નવા પ્રશ્ન સાથે આવશું. આજના વિડીયો માટે બસ આટલું રાખીએ આજે.